બનાસકાંઠા પૂરગ્રસ્ત વિસ્તારમાં હજુ પાણી ઓસર્યા નથી, ત્યારે પાણી સાથે ફોટા પડાવવામાં કોઈ નેતા બાકી રહી ગયા હોય તો તેઓને ફોટા પડાવવા માટે પશ્ચિમી બનાસકાંઠાના લોકો આમંત્રણ આપી રહ્યા છે। ત્યારે સિઝનમાં પ્રથમ વખત ડેમ ભરાયા બાદ તંત્રએ પાણી છોડવાની ફરજ પડતા બનાસકાંઠાનું નેતાગણ દોતીવાડા ડેમના દરવાજા ખોલવા માટે પહોંચ્યું હતું અને આશાવાદી નિવેદનો કરી જણાવ્યું હતું કે આ 2000 ક્યુસેક પાણી છોડાવવાથી સેંકડો ગામોને ફાયદો થશે, પાણીના તળ ઊંચા આવશે, સિંચાઈ થશે। આવા આશાવાદી નિવેદનોએ લોકોમાં જોમ અને જુસ્સો ભર્યો હતો। બનાસકાંઠાના મુખ્ય સમાચાર બન્યા, તમામ અખબારોમાં ચમક્યા અને આવા ઉત્તમ નિવેદનોને લઈને પણ પાણીમાંથી પૂરા કાઢવાની વૃત્તિ ધરાવતા વોંક દેખા લોકો જણાવી રહ્યા છે કે ચર્ચાઓ કરતા હોય છે, પ્રશ્ન પૂછતા હોય છે કે ડેમ ઓવરફ્લો થયો એટલે ન છૂટકે દરવાજા ખોલવા પડ્યા છે। આવક ન હોય અને જ્યારે જરૂરત હોય ત્યારે તમે શિયાળાની સિઝનમાં પાણી ચાલુ રખાવો ને સાહેબ। ઓવરફ્લો ડેમ થતાં જસ્ટ લો છો સાહેબ, તો કોઈનું ઘર તણાયું, નુકસાન થયું તેની જવાબદારી લ્યો ને સાહેબ। ત્યારે કેમ કુદરતી હોનારત ગણાવો છો? અને હા સાહેબ, પેલા 800 કરોડના ખર્ચે પાઇપલાઇન ડેમમાં નાખી એનું શું થયું એ તો જણાવો। ખેર, લોકોએ જાગૃત બનવું જ જોઈએ અને લોકોએ કહેવું જ જોઈએ। ત્યારે આવીએ આપણે ડીસાના મુદ્દા ઉપર। ડીસાના ધારાસભ્ય સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે પ્રયત્નશીલ હોય છે, જ્યારે પ્રજાકીય કામોમાં ધ્યાન આપ્યું નથી તેવો આક્ષેપ કર્યો હતો શાંત તિરંગા ગ્રુપના સભ્યોએ। વાત જાણે એમ છે કે ડીસા મધ્યમાં એલિવેટ બ્રિજ પસાર થાય છે। રોડ ઉપર વરસાદના કારણે અમુક જગ્યાએ ખાડા પડ્યા હતા। ડીસાના લોકપ્રિય ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને ધ્યાને આવતા રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈની સાથે ચર્ચા કરી દેશના પરિવહન વિભાગના કેબિનેટ મંત્રી નીતિન ગડકરીજીને આ રોડનું સરફેસિંગ કરવાની માગણી કરી દીધી અને મંત્રીશ્રીએ વર્ક ઓર્ડર આપ્યો। ત્યારે સ્વાભાવિક છે કે ભાજપના કાર્યકર્તાઓ ભારત માતા કી જય બોલાવી અને સરકારશ્રીના સરાહના કરી રહ્યા હતા અને ધારાસભ્યશ્રીની કામગીરીને વર્ણવી રહ્યા હતા। ત્યારે આ બાબતે શાંત તિરંગા ગ્રુપે ધારાસભ્યશ્રીને અભિનંદન પાઠવ્યા છે અને તેઓએ પૂછ્યું છે કે નાયબ કલેક્ટરશ્રીએ પોણા 2 વર્ષ પહેલાં કંપનીને એટલે કે કોન્ટ્રાક્ટરને જવાબદાર ઠેરવી આ માર્ગને રિસફેસ કરવો પડે તેવો હુકમ કર્યો હતો। જનતા પરેશાન હતી, ત્યારે કોન્ટ્રાક્ટરને ખર્ચે રિસફેસ કરવાનો આ રસ્તો હતો, સરકારને ખર્ચે અને મારા તમારા ખર્ચે કરવાનો નહોતો। ત્યારે તમે સરકારના ખર્ચે આ રસ્તો મંજૂર કરાવી રહ્યા છો અને પ્રજાને પડતી હાલાકીમાં ધ્યાન નથી આપ્યું। ત્યારે આ રોડ ઉપર બનેલો ફ્લાયઓવર જે તે સમયે બન્યો ત્યારે રોડની પરિસ્થિતિ સારી હતી અને કંપનીએ એને મૂળ સ્થિતિમાં લાવવાનો હતો, પણ કંપનીએ આ રસ્તો બનાવ્યો ન હતો, જેને લઈ ડીસાના જાગૃત નાગરિક અને વકીલ શ્રી સુભાષભાઈ ઠક્કર ડીસા નાયબ કલેક્ટરની કોર્ટમાં કેસ કર્યો હતો અને નાયબ કલેક્ટરશ્રીએ 24/1/24ના રોજ કોન્ટ્રાક્ટર એટલે કે રત્ના કન્સ્ટ્રક્શનને હુકમ કર્યો હતો કે તમે આ રસ્તો સરખો બનાવી આપો, પણ જેનું અમલીકરણ થયું નથી। ત્યારે આ હુકમનું અમલીકરણ કરાવવા ધારાસભ્ય કેમ પ્રયત્નશીલ ન રહ્યા તેવું પૂછાઈ રહ્યું છે। ત્યારે આપણે જાણીએ આઝાદ ભારતના પ્રથમ ભ્રષ્ટાચાર, તેની તપાસો અને કોંગ્રેસ દ્વારા જેની તપાસ ન થઈ તે કેસ બાબતે અને તેની અસરો બાબતે। તે મુદ્રા સ્કેન્ડલ, એને પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના જમાઈ ફિરોઝ ગાંધીએ ઈસવીસન 1957માં ઉજાગર કર્યો હતો, જે પ્રથમ સાબિત થયેલ આર્થિક ક્ષેત્રનો મોટો કેસ હતો। કલકત્તાના વેપારી હરિદાસ મુંદ્રાએ LICની સમિતિને અવગણી સરકારી દબાણ હેઠળ 1,24 લાખનું રોકાણ કર્યું હતું, આર્થિક લાભ લીધો હતો અને આવા આરોપોને જવાહર સરકારે MC ચાગલા કમિશનરની નિમણૂક કરી તપાસ કરાવી હતી। કેસ સાબિત થતાં નાણામંત્રી TT કૃષ્ણામાચારીએ રાજીનામું આપવું પડ્યું હતું। એ જ ફિરોઝ ગાંધીના પુત્ર રાજીવ ગાંધીએ બોફર્સ સ્કેન્ડલની તપાસ ન કરી લોકોની અવહેલના કરી, જેને લઈ કોંગ્રેસની અવહેલના થઈ અને કોંગ્રેસનું પતન થયું। ધુમાડો નીકળતો હોય તો આગ લાગી હોવાનું માનવાને કારણ બને છે। ત્યારે સર્વાંગી વિકાસ, 370ની કલમ, રામ મંદિર અને હિન્દુત્વના વિચારોને વરેલી સરકારની કામગીરી સરાહનીય છે, પણ ક્યાંક પ્રતિનિધિઓના કારણે સરકારની કામગીરી વખોડાતી હોય તો ભાજપ સરકારે જાગૃત બનવાની જરૂર છે।
મારો આ સત્યથી નજીક જવાનો પ્રયાસ છે. જો આપને મારી વાતોમાં તથ્ય લાગતું હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. વધુ વિગતો જાણો ચેનલના માધ્યમથી. ભારત માતા કી જય.